તો ખેડૂતોમાં ઠેર ઠેર આક્રોશ છે। અહીં રજીસ્ટ્રેશનમાં ધાંધ્યા છે એટલે આક્રોશ છે। તો દ્વારકાના ભાણવડમાં પણ ખેડૂતો રોષે ભરાયા છે અને એની પાછળનું કારણ છે કે સર્વે જે કરવામાં આવતો હતો સેટેલાઇટ સર્વે એમાં એમની અરજી ના મંજૂર કરવામાં આવી, જેના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ખેડૂતો એકઠા થયા હતા, રજૂઆતો કરી હતી, નારા લગાવ્યા, સૂત્રોચ્ચાર કર્યા અને તેમણે વિરોધ દર્શાવ્યો હતો। સેટેલાઇટ સર્વેને લઈને તેમની અરજી ના મંજૂર થતાં ખેડૂતો લાલઘૂમ થયા છે। મારા લગભગ ફતેપુર ગામના બધી ગરાસ વીઘા જમીન બધી ભાણવડમાં આવે છે અને ભાણવડ પૂરતું પ્રોપરમાં ખાતી ખેતીવાડીના સર્વે નંબર આડાવડા હોવાથી ખરેખર ખેડૂતે મગફળી જ વાવી છે। એને કઈ કપાસ નથી વાવ્યો, આંબા નથી વાવ્યા કે બોરડી નથી વાવી, ખરેખર માંડવી જ મગફળી જ વાવી છે। પણ છતાં જે સેટેલાઇટના મુજબ કઈ ભૂલચૂક જે કઈ હોય સરકારને હું મારા માધ્યમથી કહેવા માંગુ છું, સરકારશ્રીએ તેના તલાટીએ સર્વે કરી અને ખેડૂતને ખોટી રીતે હેરાનગતિ ના કરે। સરકારશ્રીએ સેટેલાઇટ દ્વારા જે ઇમેજ આવી હોય એની અને એવા મેસેજ આવ્યા છે દરેક ખેડૂતને કે તમારી અરજી અને સેટેલાઇટ તમારા અરજીમાં જણાવેલ સર્વે નંબર અને સેટેલાઇટથી જે ફોટો પાડવામાં આવેલ છે તે બે મેચ થતા નથી, એટલે તમારા જે જમીન છે એમાં મગફળીનું વાવેતર આવેલ નથી, તો તેના માટે 3 દિવસમાં તમારે વાંધા અરજી આપી જાવી। તો હવે સેટેલાઇટ છે એ તો ઉપરથી ફોટો પડ્યો અને તલાટી છે એ સ્થળ ઉપર જઈને એને ખરાઈ કરી કે ભાઈ આ મગફળી છે, તો તલાટી છે એ કોઈ ખેડૂતમાંથી નથી આવ્યો, એ સરકાર શ્રીનો જ માણસ છે, સરકારની નોકર છે, બરોબર। તો એને જઈને જે કીધું કે આમાં છે તો પછી સેટેલાઇટનો મતલબ નથી। સરકારશ્રીને જાહેર વિનંતી કે અમે ઓનલાઈન કરાવેલ હોવા છતાં, તલાટીનો દાખલો લીધા હોવા છતાં, ખેતરમાં મગફળી હોવા છતાંય આ રદ કર્યું છે, તો કયા કારણે રદ થયું છે અને શું કામ રદ થયું, તો આ 3 દિનની અંદર આનો ઉકેલ લઈ આવવો, નહીતર અમે ધરણા ઉપર ઉતરશું।